કોલકાતા દુષ્કર્મ હત્યા કેસના ગુજરાતમાં પડઘા, અમદાવાદના હોસ્પિટલોમાં તબીબોનું પ્રદર્શન આપીને અને આપણે પેશન્ટ માટે જે સેવા કરી રહ્યા છે અમે જે લોકો એમને જ સેફટી ના મળતી હોય તો અમને કામ કરવાનો મિનિંગ શું? જે એસવીપી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલમાં વિરોધ, જીસીએસ હોસ્પિટલના ડોક્ટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. એ બહુ જ દુઃખદ છે. પોતાના વર્કિંગ પ્લેસમાં આવી રીતે સેમિનાર રૂમમાં આ હાલતમાં મળી આવવું એ સૌથી દુઃખદ પરિસ્થિતિ છે. એઝ અ ઇમરજન્સી સિવાય તમામ તબીબી સેવા બંધ રાખી વિરોધ. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઈમાની આપની સાથે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે બરબડતા બાદ મામલો વધારે ઉગ્ર બન્યો છે. દેશભરમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે અને ઉગ્ર વિરોધ પણ નોંધાવી રહ્યા છે. તો અમદાવાદમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને જીસીએસ હોસ્પિટલના તબીબોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલા સાથે થયેલ કૃત્યને લઈને દેશ હચમચી ઉઠ્યો છે. ત્યારે આ ઘટનાના પડઘા ગુજરાત સહિત તમામ રાજ્યોમાં પણ પડ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગર સહિતની સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર પણ રહ્યા છે. ફક્ત ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવામાં આવી છે. તો અમદાવાદના સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓ એકત્ર થઈને વી વોન્ટ જસ્ટિસ અને તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવીને કહ્યું પણ હતું કે જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું. બીજી તરફ આવતીકાલે શનિવારે ડોક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન પણ કરવામાં આવ્યું છે. હું ડૉક્ટર પાર્થ પ્રજાપતિ જીસીએસ હોસ્પિટલમાં જનરલ મેડિસિનમાં છું. અમે અત્યારે જે સ્ટ્રાઇક કરી રહ્યા છે, જે ડૉક્ટર 10 વર્ષ પોતે 10 થી 15 વર્ષ પોતાની લાઈફના એ આપીને અને આપણે પેશન્ટ માટે જે સેવા કરી રહ્યા છે અમે જે લોકો એમને જ સેફટી ના મળતી હોય તો અમને કામ કરવાનો મિનિંગ શું? જે છે અત્યારે કોઈ પણ ડૉક્ટર જે છોકરી ડૉક્ટર બનશે ફ્યુચરમાં એ પણ એને પોતાની સેફટી નહીં મળે, એ પણ એના કામ એને વર્ક પ્લેસ પર એને ફિયર આવશે, એ એક ફિયર હશે કે કામ નહીં કરી શકે એમ આવું માહોલ સર્જાયો છે અત્યારે. આ ખાલી એક કોલકાતામાં એક જ ઇવેન્ટ થઈ છે જે બહાર આવી છે. અત્યારે ઘણી બધી ઇવેન્ટ છે જે છુપાઈ રહી છે. ગવર્મેન્ટ ખબર નહીં ગવર્મેન્ટ અમુક વસ્તુઓ બહાર નથી આવી રહી એમ. જે અત્યારે એ આવી કેસ થયો છે ઉત્તરાખંડમાં, નવો કેસ થયો છે 14 ફેબ્રુઆરીએ, 14 ઓગસ્ટે પણ આવો બીજો એક કેસ થયો છે અને એમાં એક વાત બહાર આવી છે. હવે આવી કેટલી વાતો હશે જે વર્ષમાં કેટલા લોકોને આવું થતું હશે, વાત નથી બહાર આવી રહી. સરકારને એના માટે છે કે એક નવો નિયમ બહાર પાડે, નવો સેફટી નિયમ બહાર પાડે, દરેક હોસ્પિટલમાં સેફટી પ્રોવાઈડ કરે તો અમને કામ કરવામાં સફળતા રહી શકે. રેપની ઘટના બની છે એ બહુ જ દુઃખદ છે. પોતાના વર્કિંગ પ્લેસમાં આવી રીતે સેમિનાર રૂમમાં આ હાલતમાં મળી આવવું એ સૌથી દુઃખદ પરિસ્થિતિ છે. એઝ અ ફિમેલ હું એવું ઈચ્છું છું કે મારી વર્ક પ્લેસમાં હું સેફ રીતે પ્રેક્ટિસ કરી શકું, સેફ રીતે મારા નેશનને સર્વ કરી શકું. 48 અવર્સ ઉપર થઈ ગયા છે આ ઘટનાને. એના જે પણ કલ્પ્રિટ્સ એરેસ્ટ થયા છે એ કલ્પ્રિટ્સ વિશે માહિતી આપો, એની પ્રાઇમરી ચાર્જશીટ ફાઇલ કરો. આ પ્રોસેસને એઝ મચ એઝ ફાસ્ટ ટ્રેક પર લઈ આવો. અત્યાર સુધી આ જસ્ટિસ ડિલે થયો છે. વી વોન્ટ કે આનો અમને એક પ્રોપર પ્રાઇમરી આન્સર મળે. આરજીકર મેડિકલ કોલેજની સ્ટ્રાઇકને અમે સપોર્ટ કરીએ છીએ. એ લોકોની જેટલી પણ ડિમાન્ડ છે એ ડિમાન્ડ મીટ થવી જોઈએ. આજથી થોડાક દિવસ પહેલાં જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ નામનો ડ્રાફ્ટ બનાવવામાં આવેલો છે એ ડ્રાફ્ટને કમ્પ્લીટ કરો, એસેમ્બલી સુધી પહોંચાડો અને એને જલ્દી સે જલ્દી ઇમ્પ્લિમેન્ટ કરાવવાની અમારી માંગ છે. એઝ અ ફિમેલ રેસિડેન્ટ હું એવું ઈચ્છું છું કે મારી વર્ક પ્લેસમાં હું સેફ હોઉં, સેફ રીતે પ્રેક્ટિસ કરી શકું, નાઇટ ડ્યુટી કરી શકું, બિકોઝ આઈ એમ હિયર ટુ સર્વ ધ નેશન એન્ડ આઈ વોન્ટ માય સેફટી ફર્સ્ટ.